યુધિષ્ઠિર મહારાજે પોતાના યજ્ઞ પણ કર્યા, ભગવાન દ્વારકા જવા માટે થઈ અને જ્યાં રથની અંદર બેસવા માટે જાય, એક પગ હજી રથના એક પૈડાની ઉપર એક પગ મૂક્યો અને જ્યાં હજી બીજો પગ હજી મૂકવા જાય ત્યાં તો એક સ્ત્રી વિધવા અને પોતે ગર્ભવંતી છે. એ દૂરથી દોડતી દોડતી આવી કૃષ્ણને કહેવા લાગી છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ્ભયમ પશ્યમ યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. હે મહાયોગિન, પાહી પાહી એટલે થાકી ગયો. હે મહારાજ મહાયોગિન જગતપતે, હે જગતના અધિપતિ ભગવાન કૃષ્ણ પરમાત્મા, તમારી સ્તુતિ કરું છું. નાન્યમ ત્વદ્ભયમ પશ્યે, મહારાજ હું ભલે મરી જાઉં પણ મારા ગર્ભની તમે રક્ષા કરો. જ્યાં આવી રીતના ભગવાન કૃષ્ણ ભગવાનને સ્તુતિ સાંભળી અને તરત જ એ ઉત્તરાના જાતા શ્વાસની અંદર એ દ્રૌપદી ગઈ. આ ઉત્તરાના શ્વાસની અંદર ભગવાન પોતે ગયા અને અંદર જે ગર્ભ છે એ ગર્ભની રક્ષા કરી છે. આ હજી કુંતા માતા પણ છે અને એમના સાસુમાં એટલે દ્રૌપદી પણ હયાત છે. અને અત્યારે ઉત્તરા સૌથી નાની છે ને, તો ભગવાને એની પર વિશેષ કૃપા કરી. આ સમય એવો છે કે એ ગર્ભની સાથે ભગવાનનો ભક્ત એ પરીક્ષિત પણ અંદર છે અને ભાગ્યશાળી એટલી છે ભગવાન પોતે પણ એના ગર્ભમાં છે. એના ગર્ભનું જ્યાં રક્ષણ કર્યું છે, એ જે બ્રહ્માસ્ત્ર જે આવતું એ બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું છે અને બ્રહ્માસ્ત્રને પાછું વાળી જ્યારે ભગવાન એના બહાર નીકળતા શ્વાસમાંથી જ્યારે પ્રગટ થયા અને જ્યાં સામે જ્યાં ઊભા છે ત્યાં તો જેમ લાકડી પડે એમ કુંતા માતા બે હાથ જોડીને ઊભા છે.